તો રાજ્ય સરકારે પીએમ જય યોજનાને લઈને હવે નવી એસઓપી જાહેર કરી છે। નવી એસઓપીમાં આ યોજનાઓ સાથે સંકળાયેલી હોસ્પિટલમાં હૃદયરોગના નિષ્ણાત તબીબો ફૂલ ટાઈમ રાખવા પડશે। એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક જે દર્દીની કરવામાં આવે તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે એક સીડી આપવાની રહેશે। નવી એસઓપીમાં ઇમરજન્સી કેસમાં હોસ્પિટલને માત્ર એન્જિયોપ્લાસ્ટિકની જ મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે। તો હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું પણ ફરજિયાત બનાવાયું છે। હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની વિડીયોગ્રાફી કરવાની રહેશે। હોસ્પિટલોએ એન્જિયોગ્રાફીની વિડીયોગ્રાફી કરી અપલોડ કરવાની રહેશે। કેન્સરના દર્દીની સારવારનો પ્લાન નક્કી કરવા માટે ટ્યુમર બોર્ડ રૂપની મંજૂરી ફરજિયાત છે। તો પીએમ જય યોજનાનો લાભ મેળવવા માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે। એનઆઈસીયુ અને એનએસસીયુમાં માતાની પ્રાઇવસી સચવાઈ રહે એ રીતે સીસીટીવી લગાવવાના રહેશે। તો આપ જુઓ જે ઘટનાઓ એક પછી એક સામે આવી અને ખ્યાતિ હોસ્પિટલનું જે કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ આ નવી એસઓપી સામે આવી છે। મફત સારવારના કેટલાક નિયમો છે એ નિયમો બદલાયા છે। પીએમ જયની આ નવી એસઓપી શું છે તો કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયાથેરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરને જ કાર્ડિયોલોજીની માન્યતા રહેશે। આપ જો ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરો છે તેને જ માન્યતા આપવામાં આવી છે। ફૂલ ટાઈમ કાર્ડિયાર એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ છે તે લોકોની સેવાઓ આપવામાં આવશે। ઇમરજન્સીમાં અતિ આવશ્યક હોય તો ફક્ત કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટિક કરી શકશે। આ નવી એસઓપી છે અને નવી એસઓપીના નિયમો મુજબ અલગ અલગ ચેન્જીસ કરવામાં આવ્યા છે। એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી અને પ્રી ઓથના સમયે અપલોડ કરવાની રહેશે। એક વિડીયોગ્રાફી કરવાની રહેશે અને તે પણ અપલોડ કરવાની રહેશે તેવી એસઓપીમાં નિયમો બનાવવામાં આવ્યા છે। ઇમરજન્સી કેસમાં સીડી અને વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે। જો કોઈ ઇમરજન્સી કેસ હોય તો સીડી અને વિડીયોગ્રાફી છે એ આપ ઓપરેશન બાદ પણ અપલોડ કરી શકો છો તેવું કહેવામાં આવ્યું છે। કેન્સરના દર્દીની સારવારનો પ્લાન નક્કી કરવા માટે ટ્યુમર બોર્ડ રૂપે પેનલ રહેશે। કેન્સરનો જે પ્લાન છે તેના માટે એક ટ્યુમર બોર્ડ રૂપે એક પેનલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। આ એસઓપીના નિયમો છે નવા। મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની પણ એક પેનલ હશે। આ 3 જણની પણ એક પેનલ છે કે ત્યાં ઉપસ્થિત રહેશે। યોજનાઓનો લાભ મેળવવા માટે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે। એક ટ્યુમર બોર્ડનું જે સર્ટિફિકેટ છે તેને અપલોડ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। સાથે સાથે આઈજીઆરટી સીબીસીટીની ઇમેજ કેવીમાં લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। આ નવી એસઓપી છે તેના નવા નિયમો પણ બદલાયા છે। કેટલીક વસ્તુઓ છે તેમાં ફરજિયાત કરવામાં આવી છે। રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુસંગતતા માટે રેડિયેશન પેકેજમાં પણ સુધારો કરવામાં આવ્યો છે। કેટલાક પેકેજ છે તેમાં એક સુધારો પણ કરવામાં આવ્યો છે। બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કેસમાં જે હોસ્પિટલ પાસે તેની સગવડ છે ત્યાં જ સારવારની મંજૂરી આપવામાં આવી છે। આપ જુઓ જે જગ્યા પર જે સગવડ છે ત્યાં જ તેની સારવાર થશે તેવી પણ મંજૂરી આપવામાં આવી છે। આ એક પીએમ જયની નવી એસઓપી છે કે જેની ચર્ચાઓ કરીને ત્યારબાદ આ એસઓપી છે એ જાહેર કરવામાં આવી છે। નવા નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે। કેટલીક વસ્તુઓ છે એ આ એસઓપીમાં ફરજિયાત કરી દેવામાં આવી છે। દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે।